અંદર અસમંજસ જોવા મળી રહી છે, શું કારણ છે, કઈ કઈ સમસ્યાનો સામનો આવી રહ્યો છે સામે? જીએસટી એ દેશની આઝાદી પછીનું સૌથી મોટું ઇકોનોમિક રિફોર્મ છે. જ્યારે આવડો મોટો નિર્ણય થતો હોય ત્યારે એના માટે જે નિયમો બન્યા હોય એ નિયમો જ્યારે વાસ્તવિક રીતે અમલમાં આવે ત્યારે કેટલીક ક્ષતિઓ ધ્યાનમાં આવે, કેટલાક કન્ફ્યુઝન પણ હોય. જેમ જેમ અનુભવના આધારે ઉદ્ભવ થતા પ્રશ્નો એનું સોલ્યુશન સમયે સમયે લાવી શકાય. અત્યારે જ્યારે પ્રાથમિક સ્ટેજની અંદર અમલવારી શરૂ થઈ છે ત્યારે કોઈપણ વેપારી, ઉત્પાદક એને કોઈપણ પ્રકારની મુશ્કેલી હોય એના માટે દરેક શહેરની અંદર સેલ ખોલવામાં આવ્યા છે, સુવિધા કેન્દ્રો ખોલવામાં આવ્યા છે. અમારા અધિકારીઓ ત્યાં ઉપસ્થિત રહી અને માર્ગદર્શન આપી રહ્યા છે. સરકારના મંત્રીમંડળના સભ્યો પણ અધિકારીઓને સાથે લઈ જઈ અને કન્ફ્યુઝન સોલ્વ થાય એના માટેના પ્રયાસો કરી રહ્યા છે. મનસુખભાઈ, કેન્દ્ર સરકારે પણ તમામ કેન્દ્રીય મંત્રીઓની જવાબદારી સોંપી છે. તેઓ પોતે એક રાજ્ય પકડે, રાજ્યના જે મહત્વના શહેરો છે જ્યાં આગળ વેપારીઓને માહિતી પૂરતી જીએસટી નથી, કયા પ્રકારનું બિલ ભરવું, કઈ રીતે એ લોકો ટેક્સ સરકારને પે કરવો એ જેની સમજ નથી. એ માટે માર્ગદર્શન માટે કેન્દ્રીય મંત્રીની નિમણૂક કરવામાં આવી છે. આપની પણ પસંદગી એમાં થઈ છે. આપને ગુજરાતની અંદર મહત્વના 2 થી 3 શહેરો આપવામાં આવે છે. આપે પણ મુલાકાત લીધી છે સુરત અને રાજકોટની. કેવા પ્રકારની સમસ્યાઓ વેપારીઓની સામે આવી હતી? વાત સાચી છે. હું 2 દિવસ માટે સુરત હતો, 1 દિવસ માટે રાજકોટ હતો. સુરતની અંદર ફેબ્રિક્સના જે વેપારીઓ છે એમની સમસ્યાઓને બરાબર સાંભળી છે, અમે સમજ્યા છીએ. મોટાભાગે કેટલું કન્ફ્યુઝન પણ છે, કેટલાક જેન્યુઅન પ્રશ્નો પણ છે. પરંતુ હું સ્પષ્ટ કહું છું કે જોબ વર્ક્સ કરવાવાળા લોકોને કદી કોઈ મુશ્કેલી આવવાની નથી, નાના વેપારીઓને કોઈ મુશ્કેલી આવવાની નથી. જે લોકો ટ્રેડિંગ કરી રહ્યા છે એમની પાસે સ્ટોક છે એના પણ સોલ્યુશન લાવવું અમને આવશ્યક લાગે છે. જીએસટી કાઉન્સિલની અંદર અમે એને મૂકીશું પણ ખરા. એ ઉપરાંત જે વેલ્યુ એડિશન ચેન છે એ વેલ્યુ એડિશન ચેનની અંદર વેપારીઓને ઓછામાં ઓછી કેમ મુશ્કેલી પડે એના માટે ના પણ કેટલીક રજૂઆત અમારા ધ્યાનમાં આવી છે. કોને જે રાજ્યના જીએસટી કાઉન્સિલના સભ્ય તરીકે એ રાજ્યના નાણામંત્રીઓ પણ છે, પોતાના પ્રશ્નો જીએસટી કાઉન્સિલની અંદર મૂકી અને એને સોલ્વ કરે અને એ પ્રશ્નો સોલ્વ સર્વાનુમતે જ કરવાના છે. બધી જ જગ્યાએ જ્યારે સર્વાનુમતિ રહી છે ત્યારે આ દેશનો સામૂહિક નિર્ણય છે, દેશના બધા નાગરિકો માટેનો નિર્ણય છે, સર્વાનુમતે લેવાયેલો નિર્ણય છે, એને આપણે સૌ સહયોગ કરીએ. આ હતા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાનું સ્પષ્ટપણે કહેવું છે કે જીએસટી બિલ છે દેશનો વિકાસ માટેનું આ બિલ છે, તેથી સૌ કોઈ આ બિલનો સ્વીકાર કરવો જોઈએ. અને જે પ્રકારે સુરત હોય, અમદાવાદ હોય કે દેશના અન્ય શહેરો જે પ્રકારે વેપારીઓ વિરોધ વ્યક્ત કરે છે, વિરોધ વ્યક્ત કરતા મંત્રીઓ સમક્ષ કાં તો સરકાર સમક્ષ પોતાની રજૂઆત મૂકે, જેથી આ રજૂઆતને કાઉન્સિલમાં મૂકવામાં આવશે અને તેની સમસ્યાનો હલ કરવામાં આવશે. કેમેરામેન મનીષ પુરોહિત સાથે મલ્હાર